નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ એમાં થોડા આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. એની પહેલાના લેક્ચરમાં ગુંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે કે પ્રવાહ આધારિત ગુંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ ગુંચળું ભ્રમણ કરવા લાગે છે, એના ઉપર ટોર્ક લાગે છે. જેમ કે આ ચુંબકીય ક્ષેત્ર હોય, એની અંદર આવું પ્રવાહધારિત ગુંચળું મૂકવામાં આવે તો એ ગુંચળું અંદર ભ્રમણ કરવા લાગતું હતું. આવી આપણે વાત કરી હતી ગુંચળા ઉપર. અને ભ્રમણ કેમ કરતું હતું? એ ગુંચળા ઉપર ટોર્ક લાગતું હતું. કેટલું લાગતું હતું? NIAB sin theta. પણ જો ગુંચળાને દોરેલો લંબ એટલે કે ગુંચળાની દિશા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90 જ રહેતો હોય તો એના ઉપર લાગતું ટોર્ક NIAB જેટલું લાગે છે. sin θ નીકળી જાય, sin 90 = 1 તો NIAB અથવા મહત્તમ ટોર્ક કહીએ તો NIAB જેટલું લાગે છે. હવે ધ્યાનથી સાંભળજો, આ ગુંચળું ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને એના ઉપર ટોર્ક લાગે છે, એનો ઉપયોગ કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ, એક સાધન બનાવવામાં આવ્યું છે જેનું નામ છે ગેલ્વેનોમીટર. તો આજનો આપણો ટોપિક છે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર છે શું? તો બરાબર ધ્યાનથી સમજી લો. પહેલા ગેલ્વેનોમીટર એ પ્રવાહ અને વોલ્ટેજ માપવા માટે વપરાતું એક સાધન છે. પ્રવાહ અને વોલ્ટેજ માપવા માટે. પછી આપણે ગેલ્વેનોમીટર માંથી વોલ્ટમીટર, એમીટર બનાવીશું. પણ હાલ આપણે એવું કહીશું કે પ્રવાહ માપવો હોય, વોલ્ટેજ માપવો હોય. આપણે ચેપ્ટર નંબર 3 માં પ્રવાહ ભણ્યા કે આ તારની અંદર 2 એમ્પિયર કે 3 એમ્પિયર પ્રવાહ વહે છે. પણ એ પ્રવાહ વહે છે એ માપવું કઈ રીતે? કઈ રીતે ખબર પડે કે આટલો પ્રવાહ વહે છે? અથવા આપણે એમ કીધા કે આ બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD જે કહીએ તે, ધારો કે 10 વોલ્ટ છે. કઈ રીતે ખબર પડી કે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ છે? તો આ બધા જવાબો આપણને આ ગેલ્વેનોમીટર આપે છે. તો ગેલ્વેનોમીટર આ બધું કામ કરે છે. કોઈ જગ્યાએ પાછું પ્રવાહની આ તો માપવાનું તો કામ કરે પછીની વાત, એ હાજરી દર્શાવે. અહીંયા પ્રવાહ છે કે નહીં. કોઈ તાર હોય, ધારો કે કોઈ આ રીતે તાર પડ્યો છે, જોઈને આપણને ખબર નથી પડતી કે અહીંયા પ્રવાહ વહે છે કે નથી વહેતો, તો આ રીતે પ્રવાહની હાજરી જોવી હોય તો પણ ગેલ્વેનોમીટરની મદદથી આપણે ચેક કરી શકીએ છીએ. તો ગેલ્વેનોમીટર એક આપણો એક મોટો ટોપિક છે, બહુ અગત્યનો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવહારિક જીવનથી લઈ ફિઝિક્સને જાણવા માટેથી લઈ અને પરીક્ષા માટેની વાત કરીએ ત્યાં સુધી આ ટોપિકનું મહત્વ ઘણું બધું વધી જાય છે. તો ધ્યાનથી સાંભળજો. આપણે કહ્યું કે ગેલ્વેનોમીટરનું આટલું બધું મહત્વ છે કારણ કે ગેલ્વેનોમીટર વગર આપણે આજે ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે એની અંદર આગળ વધી જ ન શકીએ. ગેલ્વેનોમીટર બહુ અગત્યનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કારણ કે પ્રવાહની હાજરી દર્શાવવાથી લઈને માપવા સુધીનું કામ જ એ કરે છે ભાઈ. એના વગર કઈ રીતે ચાલી શકે? લેબની અંદર તમે જો પ્રયોગ કરવા જાઓ તો તમને ખબર, પ્રેક્ટિકલની અંદર દરેક પ્રયોગ જ્યાં જ્યાં વિદ્યુતની વાત આવતી હોય, જ્યાં જ્યાં પ્રવાહની વાત આવતી હોય, ત્યાં પ્રેક્ટિકલમાં ગેલ્વેનોમીટર હોય અને હોય. એના વગર કોઈ કામ ચાલી ન શકે. તો આ બધી વાતો કરી તો હવે આપણને એમ થાય તો ભાઈ ગેલ્વેનોમીટર છે શું? એ કામ કઈ રીતે કરે છે? એ કઈ રીતે બનાવવામાં આવે છે? તો આજના લેક્ચરમાં આપણે જઈશું ગેલ્વેનોમીટરમાં. આ ગેલ્વેનોમીટરમાં એની આકૃતિ ડ્રો કરી છે. એમાં આજે આપણે ભણીશું એની રચના, કાર્ય અને સિદ્ધાંત. મતલબ એ ગેલ્વેનોમીટર કામ કઈ રીતે કરે છે, કઈ રીતે બનાવવામાં આવ્યું છે એની આપણે વાત કરીએ. રચના, કાર્ય કઈ રીતે કરે, કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો ગેલ્વેનોમીટરની રચનાની વાત કરું તો આ ગેલ્વેનોમીટર છે જે મેં ડ્રો કર્યું છે. આ છે ચુંબક. આ ધારો કે N ધ્રુવ છે તો આ S ધ્રુવ છે. તો N માંથી મેં એવી રીતે એને વર્તુળાકાર કટ કરી છે, 3 ડાયમેન્શન છે. એટલે તમે સાંભળ્યો કે આ રીતે આખો એક ચુંબક મૂકી વચ્ચે એક કેવિટી, બખોલ જેવી રચના કરી છે. એની અંદર એક નળાકાર મૂકવામાં આવ્યો છે. ધ્યાનથી સાંભળજો, આ એક બખોલ છે, બે ચુંબકો મૂકી
આવી રીતે બે ચુંબકો મૂક્યા છે, એ બે ચુંબકોની વચ્ચે આવી રીતે બે ચુંબકોની વચ્ચે એક નળાકાર મૂક્યો છે અને એ નળાકાર ઉપર તાર વીંટાળી અને એમાં એક ગૂંચળું બનાવવામાં આવ્યું છે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે અને આ n માંથી નીકળીને s માં જતી હશે. તો ટૂંકમાં કહું તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. ખબર પડી? ઓકે. અને આ નળાકારનું કામ તો એ છે કે ત્યાં હું ગૂંચળું એમને ખાલી મારે ગૂંચળું શેના ઉપર બનાવવું, ક્યાં લટકાવવું, એટલે એક સપોર્ટ માટે કરીને એક નળાકાર લેવામાં આવ્યો છે. ધાતુમાંથી બનાવેલું એક નળાકાર છે. નળાકાર ઉપર તાર વીંટાળીને ગૂંચળું બનાવેલું છે. એ ગૂંચળાની સાથે એટલે કે નળાકાર સાથે એક સ્પ્રિંગ જોડેલી છે. એટલે નળાકાર ફરે તો પેલું ગૂંચળું ફરે તો નળાકાર ફરે, નળાકાર ફરે તો સ્પ્રિંગમાં બળ ચડે. આ ટાઈપની રચના છે. સમજી ગયા છો? તાર સાથે એક તીર દર્શાવેલ એરો દર્શાવેલો છે દર્શક અને ઉપર અંક લખેલા હોય 0 1 1 2 3 4 જે કઈ એવા હોય બે બાજુ, જેને આપણે ગેલ્વેનોમીટરનું ડાયલ કહીશું કે જેના ઉપર અંક દર્શાવેલા છે પ્રવાહ વોલ્ટેજના જે મૂલ્ય દર્શાવવાના થશે તે. તો આ રચના થઈ તો કે આકૃતિની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબકની મદદથી એક બખોલ જેવી રચના કરવામાં આવેલ છે. તેમાં એક નળાકાર ગોઠવી તેના પર એક ગૂંચળું વીંટાળવામાં આવ્યું છે. એક ગૂંચળું વીંટાળવામાં આવ્યું છે. આ ગૂંચળા નીચે સ્પ્રિંગ જોડવામાં આવી છે. ચાલો આની રચના છે. ચલો મેં કહ્યું રચના, કાર્ય અને સિદ્ધાંત. એમાં આપણે આ રચના જોઈ લીધી. હવે ધ્યાનથી સાંભળજો. હવે કાર્ય કઈ રીતે કરશે થોડું સમજી લીધું. મેં રચના પહેલા સમજાવી દીધું કઈ રીતે ટોપિકને આપણે હેન્ડલ કર્યું. મેં પહેલા તમને સમજાવી દીધું, ત્યારબાદ મેં એનું લખાણ લખ્યું. હવે કાર્ય કઈ રીતે કરશે? આપણે બહુ વખાણ કરી દીધા ગેલ્વેનોમીટર આમ છે તેમ છે, એના ઉપર ચાલી ના શકે આ તે. તો એ કઈ રીતે કામ કરશે ભાઈ? તો ગેલ્વેનોમીટર હવે તમારે ધારો કે કોઈ તારમાંથી પ્રવાહ વહે છે કે નહીં ચેક કરવો છે. બરાબર, માપવાની વાત તો ત્યારબાદ પછી હવે કરીશું. બુકમાં બહુ તમારી એનસીઈઆરટી ની અંદર બહુ શોર્ટમાં બધું ચિત્રી નાખ્યું છે, આખું રાયટું ફેલાઈ ગયું છે. કઈ રીતે થિયરી કામ કરે છે ખબર નહીં પડે, થોડું ધ્યાનથી સાંભળજો. તો આ કામ કઈ રીતે કરે એની વાત કરી. ધારો કે આ તાર છે, આ તારની અંદર પ્રવાહ વહે છે કે નહીં, વહે છે તો કેટલો વહે છે એ ચેક કરવું છે. તો આ તારની વચ્ચે આ તારમાંથી પ્રવાહ વહે છે અને આપણે ગેલ્વેનોમીટરના ગૂંચળામાંથી વહેડાવવો છે. તો કોઈ જગ્યાએ ગેલ્વેનોમીટર જોડી દઈશું. ગેલ્વેનોમીટર જોડવાનો મતલબ શું? તો કે આ ગૂંચળાનો જે શરૂઆત થઈ એ છેડો અને ગૂંચળું વીંટાળીને અંત આવ્યો તે છેડો, બે બાજુના છેડા ખુલ્લા તો હોવાના ને, એ બંને છેડાઓને અહીંયા જોડી દેવાના. ધારો કે અહીંયા આ જે શરૂઆત થઈ એ છેડો અહીંયા જોડી દીધો, પછી વીંટાળી જે બાકીનો છેડો, જે વીંટાળ્યા પછીનો જે છેડો વધ્યો અને અહીંયા જોડી દીધો. ધારો કે તો પ્રવાહ ડાયરેક્ટ તારમાંથી વહેતો તો એ પ્રવાહ અહીંયા આવશે. પછી હું આકૃતિ ચિત્રું છું, હવે થોડું ધ્યાનથી સાંભળજો. એ અહીંયા ડોટ ડોટ વડે દર્શાવી દઉં
તો કે પ્રવાહ ડાયરેક્ટ તારમાંથી નહીં, હવે પ્રવાહ ક્યાં જશે? ગેલ્વેનોમીટરના ગુંચળામાંથી ભ્રમણ કરી, જેટલા તાર છે આંટામાંથી ભ્રમણ કરી અને પાછો એ પ્રવાહ અહીંયા આવશે, પછી આ રીતે તારમાંથી વહેશે. એટલે પ્રવાહ ડાયરેક્ટ જતો તો એ ગુંચળામાંથી ભ્રમણ કરીને જશે. હવે તમે કહો સર એ છેડા કઈ રીતે જોડવાના, આમ લટકતા હોય એ તો એટલું નેરો ના વિચારો. એ બધા છેડાઓને એ રીતે અહીંયા જોઈન્ટ કરેલા હોય છે. અહીંયા એ આખું આતા આપણે અંદરની રચના જોઈએ. આખી ઉપર એક બોડી છે પ્લાસ્ટિકની, કે જે તે ધાતુ અરે ભાઈ પ્લાસ્ટિકની જે બોડી છે એની અંદર બે પોઈન્ટ હોય, એ તારના છેડા અહીંયા ફિટ કરેલા હોય. એટલે આપણે તો અહીંયા જે છે આની સાથે તાર જોડેલો હોય એ અહીંયા ખાલી જોડી દેવાના હોય. બહુ ઈઝી કામ કરી શકાય એની રચના હોય, પણ આ આપણે અંદરની રચના સમજી રહ્યા છીએ. હવે આ રીતે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય તો હવે કામ કઈ રીતે કરે ધ્યાનથી સાંભળજો. આ ગુંચળામાંથી પ્રવાહ, હવે આમાં પ્રવાહ હશે તો ગુંચળામાં પ્રવાહ હશે. ઓકે, તો ગુંચળું કેવું બની ગયું? પ્રવાહધારિત. ગુંચળું પ્રવાહધારિત બની ગયું તો પ્રવાહધારિત ગુંચળું પડ્યું છે કેમ? તો કે તો ચુંબકીય ક્ષેત્રમાં પડ્યું છે. તો કે ચુંબકીય ક્ષેત્રમાં પડ્યું હોય તો પ્રવાહધારિત ગુંચળું ચુંબકીય ક્ષેત્રમાં હોય તો એના ઉપર ટોર્ક લાગે, એના લીધે એ ભ્રમણ કરવા લાગે. તો આ ગુંચળું તરત શું કરવા લાગશે? ભ્રમણ કરવા લાગશે. ગુંચળું ભ્રમણ કરશે તો એની સાથે જે એરો દર્શાવેલો છે ગુંચળા સાથે, એ આમ ભલે ઊભો દોર્યો આ રીતે નથી હોતો, આ રીતે હોય. તો ગુંચળું ભ્રમણ કરશે તો પેલો એરો ભ્રમણ કરશે. તો આ એરો ભ્રમણ કરે, પણ એવું ક્યારે બને? જો આ તારમાં પ્રવાહ હોય, ગુંચળામાં પ્રવાહ આવે, એના ઉપર ટોર્ક લાગે તો જ પેલું ઉપરનો જે એરો જે છે એ રોટેશન કરશે, ભ્રમણ કરશે, કારણ કે ગુંચળા ઉપર ટોર્ક લાગશે એના લીધે. તો આપણે કહી શકીએ કે આ ગુંચળા, આ તારની અંદર પ્રવાહ હોવો જોઈએ તો જ ગુંચળામાં આવે, તો જ પેલો એરો ભ્રમણ કરે. તો આપણને પ્રવાહ વહે છે નહીં ખબર પડી જાય. એરો 1 ઉપર 2 ઉપર 3 ઉપર સેટ થાય, એના આધારે આપણે એનું મૂલ્ય નક્કી કરી શકીશું કે એ પ્રવાહ કેટલો વહે છે. જો એરો વિરુદ્ધ દિશામાં જતો હોય તો પ્રવાહની દિશા વિરુદ્ધ છે એવી પણ આપણને ખબર પડે. તો આવી રીતે કામ થશે. તો અહીંયા આ ચુંબકોનું મહત્વ શું છે એ ખબર પડી ગઈ. ચુંબકીય ક્ષેત્ર પ્રોવાઈડ કરવા માટે આ પેલા નળાકારનું કામ શું હતું? તો કે એ આપણને સપોર્ટ આપે, સરળતાથી ભ્રમણ કરે, એની સાથે સ્પ્રિંગ જોડવામાં આવે. તો નળાકાર સપોર્ટ માટે એના માટે છે. ગુંચળું એક તો મેઇન એક્ટર છે આપણા પિક્ચરનું, આખું મેઇન કિરદાર છે, કારણ કે એને તો પ્રવાહધારિત બનાવીને એને તો રોટેશન કરાવવાનું છે. તો ગુંચળું તો આપણો પ્રવાહધારિત, એ તો મેઇન રોલ છે ગેલ્વેનોમીટરની અંદર. એરો દર્શાવવા માટે કે આપણે સરળતાથી જોઈ શકીએ, બહાર એની અસર જોઈ શકીએ કે ભાઈ ગુંચળું અંદર ભ્રમણ કરે છે કે. સ્પ્રિંગનું શું કામ હતું? તો સ્પ્રિંગનું કામ એ છે કે જેમ જેમ પેલું ગુંચળું ભ્રમણ કરશે એમ સ્પ્રિંગમાં બળ ચડશે. શું ચડશે ભાઈ? બળ ચડશે. નહીતર જો સ્પ્રિંગ ના હોય તો શું થાય? પેલું નળાકાર છે એ એરો કોઈ જગ્યાએ ફિક્સ રહે નહીં. નળાકાર તો ફર્યા જ કરે. આમ જાણે કે કોઈ રમકડું મૂક્યું, પવનચક્કી ગોઠવી, ફર્યા જ કરશે. એ કોઈ જગ્યાએ સ્થિર નહીં થાય. પણ અહીંયા શું થશે કે જેમ ગુંચળું કરશે આમાં બળ ચડશે. હવે સ્પ્રિંગમાં બળ ચડે તો તમને ખબર કે સ્પ્રિંગ પાછું બળ લગાડે, ટોર્ક લગાડે. એ કેટલું લગાડે યાદ કરો. સ્પ્રિંગમાં જો ફાઈ જેટલો ખૂણો હોય, સ્પ્રિંગ હોય, એ સ્પ્રિંગ જો ફાઈ જેટલું રોટેશન કરે આમ, તો એ કે ફાઈ જેટલું ટોર્ક પાછું લગાડે. તો આ પ્રવાહના લીધે, આ ચુંબકીય ક્ષેત્રના લીધે ગુંચળા ઉપર જે ટોર્ક લાગશે એના કારણે ગુંચળું ભ્રમણ કરવા જશે તો સ્પ્રિંગમાં બળ ચડશે. સ્પ્રિંગમાં બળ ચડતો જશે. જેમ જેમ ગુંચળું ભ્રમણ કરશે સ્પ્રિંગમાં બળ ચડતો જશે. જેમ જેમ બળ ચડતો જશે એમ ગુંચળાનું ટોર્ક વધતું જશે. એક ટાઈમ એવો આવશે કે ગુંચળા ઉપર ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું ટોર્ક અને સ્પ્રિંગનું પુનઃસ્થાપક ટોર્ક એટલે જે પાછું લાગે છે તે આ કે ભાઈ ગુંચળા ઉપર કેટલું લાગશે? NIAB sin theta ની, કારણ કે અહીંયા એ રીતે સેટ કરવામાં આવે છે જેથી કરીને ખૂણો always it remains 90 degree. Angle between magnetic field and direction of this coil is always becomes, it remains constant 90 degrees, so that we applied only the formula NIAB, not sin theta. ધ્યાનથી સાંભળો મારી વાતને. હવે તો જેમ જેમ આ ગુંચળા ઉપર ટોર્ક લાગતો ગયો, ભ્રમણ કરતો ગયો, તો સ્પ્રિંગમાં પાછું બળ ચડતો ગયો.
તો જેમ જેમ સ્પ્રિંગનો બળ ચડતો ગયો તો એ જેમ જેમ બળ ચડે તેમ કે ફાઈ નું મૂલ્ય વધતું જશે અને ગુંચળા ઉપર તો NIAB જેટલું લાગે છે ટોર્ક, તો આ કે ફાઈ વધતો વધતો NIAB જેટલો થઈ જશે, પછી ત્યાં પેલો ગુંચળું જે છે એ ત્યાં સ્થિર થઈ જશે, એ આટલા 2 ઉપર 3 ઉપર કે એ રીતે, નહીતર તો અંદર ફર્યા જ કરે. પાછો આ સ્પ્રિંગ નું કામ છે, તો ગુંચળું આખું ભ્રમણ કરતું હોય ને અટકાવવાનું, કારણ કે તો સ્થિર રહે એક જગ્યાએ, નહીં તો ખબર જ ના પડે પ્રવાહ કેટલો છે. બીજું કામ એ કે હવે તમે ધારો કે ગેલોનોમીટરને તારમાંથી પ્રવાહ માપ્યા પછી હટાવી લીધું, તો તરત પેલી સ્પ્રિંગ ગુંચળા ઉપર લાગતો ટોર્ક NIAB તો નીકળી ગયું, તો પેલો સ્પ્રિંગ નો કે ફાઈ ના કારણે પાછી સ્પ્રિંગ હતી એ પાછું ગુંચળાને હતો એની મૂળ પોઝિશનમાં લાવશે, તો એરો ક્યાં આવીને ઉભો રહેશે? 0 ઉપર, કારણ કે ગેલોનોમીટરનો આપણે ઉપયોગ હવે કરતા નથી, એને કામ પતી ગયું, તો પાછો એરો 0 ઉપર આવવો જોઈએ ને, પાછું ભાઈ સેટ થવું જોઈએ ત્યાં. તો સ્પ્રિંગ આ રીતે આખું ભ્રમણ થતું હોય તો એને અટકાવે, પાછી મૂળ પોઝિશનમાં લાવવાનું કામ કરે. તો અહીંયા જે જેનો રોલ હતો, ચુંબકીય ક્ષેત્રનો શું છે, નળાકારનો રોલ શું છે, ગુંચળાનો રોલ શું છે, સ્પ્રિંગનો રોલ શું છે, એ બધી વાતો મેં તમને કહી દીધી છે. આ અંદર આ રીતની રચના હોય, બહાર આ રીતે સારી એવી બોડી ફિટ કરેલી હોય, આ બધા તાર કઈ છૂટા હોતા નથી, એને બરાબર વ્યવસ્થિત ફિટ કરેલા હોય, આપણે શાંતિથી પિન અંદર ફિટ જ કરવાની રહેતી હોય. તો આ રીતે પ્રવાહ માપે છે, હાજરી દર્શાવે છે. તો આ બધી જે આપણે વાતો કરી એ હતી મિત્રો એના કાર્યની. તો કે કાર્ય જે છે તે અહીં ગુંચળામાંથી પ્રવાહ પસાર કરતા ગુંચળા પર NIAB જેટલો ટોર્ક અનુભવાય છે. આ ટોર્ક થી આ ગુંચળું ભ્રમણ કરવા લાગે છે. આ ગુંચળું ભ્રમણ કરવા લાગે છે. હવે તેનાથી તેની સાથે જોડવામાં આવેલ સ્પ્રિંગ ઉપર કે ફાઈ જેટલો પુનઃ ટોર્ક અનુભવાય છે. જેટલું પુનઃ ટોર્ક અનુભવાય છે. જ્યારે NIAB = K phi, યાદ રાખજો સૂત્ર, NIAB = K phi થશે ત્યારે ત્યારે ગુંચળું કોઈક બિંદુ આગળ સ્થિર થાય છે. થશે ત્યારે ગુંચળું કોઈક બિંદુ આગળ સ્થિર થાય છે. થઈ જશે ને. આ બધી વાતો મેં સમજાવી દીધી, મેં તો લખું જ છું ખાલી. ઓકે. આ દરમિયાન ગુંચળા સાથે જોડેલ દર્શક કોઈ બિંદુ આગળ
સ્થિર થાય છે, સ્થિર થાય છે। સ્ક્રીનશોટ બીજો લઈ લીધો હશે ભાઈ, તમે લખી દીધું હશે। આમ અહીં તારમાં વહેતા પ્રવાહની હાજરી અને મૂલ્ય નક્કી કરી શકાય છે, હાજરી અને મૂલ્ય નક્કી કરી શકાય છે। ચાલો તો ખબર પડી ગઈ છે મિત્રો કઈ રીતે આનું કામ થતું હતું તે। હવે ધ્યાનથી સાંભળજો। ગેલ્વેનોમીટર ને દૂર કરતા સ્પ્રિંગના પુનઃ સ્થાપક બળની મદદથી ગૂંચળું મૂળ સ્થિતિમાં આવે છે, ગૂંચળું મૂળ સ્થિતિમાં આવે છે। ચાલો તો આ રીતે આપણે કામ કરી શકીએ છીએ, ગેલ્વેનોમીટરની મદદથી પ્રવાહ માપી શકાય। હવે આ તો જો આપણે પ્રવાહની હાજરી દર્શાવી એની વાત કરી। હવે ગૂંચળું આ બે આંકડા કઈ રીતે લખવામાં આવે છે, મન ફાવે ત્યાં 0 1 2 3 4 લખી દીધા, એનો કોઈ નિયમ હોય છે, એ દર્શક ક્યાં જઈને અટકશે, આ બધી જ વાતો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરવાના છે। તો આજે આપણે ગેલ્વેનોમીટર કામ કઈ રીતે કરે છે, એની રચના કઈ રીતે છે, એનું જે સ્ટ્રક્ચર જે નક્કી થયેલું છે એ આ રીતનું કેમ છે એ સ્ટ્રક્ચર જોયું, એનું વર્ક જોયું, પ્રિન્સિપાલ કે ભાઈ ગુંચળા ઉપર ટોર્ક લાગે તો નીચે રહેલી સ્પ્રિંગ ઉપર પુનઃ સ્થાપક ટોર્ક લાગે, NIAB = K phi થાય। તો આ એનો સિદ્ધાંત છે કે ગુંચળા ઉપર ટોર્ક લાગે અને સ્પ્રિંગ ઉપર પુનઃ સ્થાપક ટોર્ક લાગે છે, એ સિદ્ધાંત ઉપર એ કામ કરે છે, બંને ઉપર ટોર્ક લાગવો જરૂરી છે। તો એનો જે પ્રિન્સિપલ હતો એ આપણે ભણ્યા। ઓકે, તો સ્ટ્રક્ચર, વર્ક અને પ્રિન્સિપલ આ રીતે આપણે એની વાત કરી। તો ગેલ્વેનોમીટરમાં આટલા વર્ડ્સ કમ્પ્લીટ કર્યા। ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં મેં કહ્યું કે અંક કઈ રીતે લખવામાં આવે છે, આ બધું કામ કઈ રીતે કરવું એ બધી ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ